ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં ગરમીથી બચવા માટે પશુ પંખી અને પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। ક્યાંક કુંડામાં બરફ નાખવામાં આવે છે તો ક્યાંક પાણીનો છંટકાવ કરવામાં આવે છે, ક્યાંક ફુવારા શરૂ કરવામાં આવે છે। ખસનેટ બાંધીને પાણીનો છંટકાવ કરી પ્રાણી પંખી પશુઓને ગરમીમાં રાહત આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરના ગરમીમાં પારો વધતાની સાથે ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વન વિભાગ તરફથી સિંહ, વાઘ, દીપડા માટે પાણીના ફુવારા તેમજ લીલા ઘાસ અને પાણીની વ્યવસ્થા અલાયદી રીતે કરવામાં આવી છે। વિદેશી પંખી, પેલિગન, સારસ, સફેદ મોર તેમજ અન્ય પંખીઓ માટે પાણીના કુંડામાં બરફ નાખવામાં આવ્યો છે અને પાણીને ઠંડુ કરવામાં આવ્યું છે। તેમજ સતત ઠંડા પાણીના ફુવારાઓ સહિત ખસનેટ બાંધી અને પાણીનો છંટકાવ કરી પ્રાણીઓને, પંખીઓને, પશુઓને ઠંડક આપવામાં આવી રહી છે। નાગ, કાળતરો, ખડ, ચિત્રો, ફરુસો, ધામણ, ભપોડી, આંધળી, ચાકડ, અજગર સહિતના સરીસૃપો માટે પણ કુલર પંખા, ખસનેટ બાંધી પાણીનો છંટકાવ કરવાની વિશેષ અને અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રાણીઓ માટે કરવામાં આવતી આ તમામ વ્યવસ્થાથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। પ્રાણી, પંખીઓ અને સરીસૃપોને ગરમીમાં રાહત મળી શકે તેવા હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે। પ્રાણીઓને ગરમીમાં રાહત માટે અને લૂ ન લાગે તેમજ બીમાર ન પડે તે માટે ORS અને ઇલેક્ટ્રોલાઇટ પાવડર પણ આપવામાં આવે છે। આ સિવાય ગરમીથી રાહત માટે સિંહ, વાઘ, દીપડા જેવા માંસાહારી પ્રાણીના ખોરાકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, એમ ડૉક્ટર અનિકેત પટેલે આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। મારું નામ ડૉક્ટર અનિકેત પટેલ છે। ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વેટરનરી ઓફિસર તરીકે આખરી 12 વર્ષથી હું અહીંયા ફરજ ઉપર કાર્યરત છું। ખાસ કરીને દરમિયાન જે આવનારામાં પણ પ્રાણીઓ, પક્ષીઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે ગરમી રાહત માટે? હાલમાં આપણે જાણીએ છીએ કે ગરમીનો પારો ખૂબ ઊંચો વધી ગયો છે અને ખાસ કરીને વન્યજીવો જે આપણે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલયની અંદર રાખવામાં આવે છે તેને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને માંસાહારી પ્રાણીઓ જે છે એમાં એર કુલર્સ ગોઠવી અને બપોરના ધૂમધકતા તડકાના જે સમય હોય એ દરમિયાન એને એના નાઇટ શેલ્ટરની અંદર લઈ અને કુલર્સની અંદર રાખવામાં આવે છે। સાથે સાથે જે પ્રાણીઓના આવાસ છે, વન્યજીવોના આવાસની આસપાસમાં અલગ અલગ જગ્યાએ ગ્રીન નેટ અને ખસના પડદા બાંધી અને સતત તેના ઉપર પાણીનો છંટકાવ કરતા રહીએ, જેથી કરીને 2 થી 3 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જે છે એમ્બિયન્ટ ટેમ્પરેચર કરતાં ઓછું કરી શકાય અને પ્રાણીઓને રાહત મળી શકે। આ સાથે સાથે હર્બીવોર એટલે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓના ખોરાક અને પાણીની અંદર એને ORS તથા ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપી અને એના શરીરનું જે કંઈ પણ મિનરલ બેલેન્સ જે છે જાળવી રાખવામાં આવે છે અને આ ઉપરાંત પ્રાણીના અલગ અલગ આવાસોમાં ઘાસથી ઠંડક ફેલાય અને સાથે સાથે લીલોતરી જળવાઈ રહે તે માટે અને આવાસનું તાપમાન ઓછું થાય એના માટે વિવિધ સ્પ્રિંકલર્સની ગોઠવણી કરી અને સતત પાણીનો છંટકાવ કરતો રહેવામાં આવે છે અને આ રીતે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે।